નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ખાતેના 6 ઝોન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। તારીખ 1 ઓગસ્ટ 2024ના રોજ વડોદરા ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ 6 ઝોન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રાખવામાં આવ્યો હતો, જેના મોબાઈલ ખોવાઈ ગયા હોય એને સીપી સાહેબના હસ્તે પરત આપવામાં આવ્યા હતા। 6 ઝોનના પીએસઆઈને પ્રમાણપત્ર આપીને સીપી સાહેબે ધન્યવાદ આપ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। પોલીસનું વર્ક છે પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઇમ, રજિસ્ટ્રેશન। તો સર એક ક્લિયર મેસેજ આપી રહ્યો છે, તમારી જે કંઈ પણ ફરિયાદ છે એ ફરિયાદ પહેલાં તો એ ગુનો બને જ નહીં, અને બની બી ગયો છે તો એ રજિસ્ટર થશે, ડિટેક્શન થશે, અને તમારી કોઈ વસ્તુ એમાં ગઈ છે તો તમને પરત મળશે। એવા જે અમારા સિટી નવાપુરા, અકોટા, ગોત્રી, જેપી અને અટલાદરા એમ 6 પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે। અને આ જે પોલીસ સ્ટેશનો છે એમાં તમારા દ્વારા તમારી આપણી મિસ્ટેકથી અથવા કોઈ જગ્યાએ ભૂલી ગયા અથવા અત્યારે કોઈ જગ્યાએ ચોરી થઈ ગયા એવા જે કંઈ પણ મોબાઈલ્સ હતા અને તમે અરજી આપી રાખી હતી એ મોબાઈલ્સ છે અમારી જે 6 પોલીસ સ્ટેશન છે એની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરીને શોધી કાઢવામાં આવેલ છે। અને આ તમામ મોબાઈલ છે એ તેરા તુજકો અર્પણ એટલે તમારું છે એટલે તમને અર્પણ કરવાનું છે એવો એક સરકારનો કાર્યક્રમ ચાલે છે, એ અંતર્ગત તમને પરત કરીશું। સાહેબ આવશે, બધા ઊભા થવાનું। માનનીય સીપી સર આપણી વચ્ચે ઉપસ્થિત છે, હું એમનું સ્વાગત કરું છું। આપ બેઠે આજે ઝોન 2 વિસ્તારનો છે તેરા તુજકા અર્પણ કાર્યક્રમ છે, એટલે કે જે વસ્તુ તમારી છે એ જ તમે અમને રાજ્યમાં જે નાગરિકોના મોબાઈલ ફોન અને મોટરસાઇકલ થેફ્ટ થાય તો પોલીસ સ્ટેશન સુધી આવીને ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે EFIR સિસ્ટમ ઓપરેશન કરીએ છીએ। એ માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો FIR નોંધાતા હોય છે। ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોના ઘરાંગણે સેવા પૂરા પાડવા માંગીએ છીએ, એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાલ પરત મેળવીએ છીએ, આ મુદ્દામાલને પણ ભોગ બનનાર વિક્ટિમ્સને પરત આપીને આ અભિગમ ગુજરાત પોલીસનું રહ્યું છે। ખાસ કરીને વડોદરા શહેરમાં પ્રયત્નશીલ છીએ દરેક કેસ ડિટેક્ટ થાય અને ભોગ બનનારને આ પરત આપવામાં આવે। આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા 87 મોબાઈલ થેફ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન 2 અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ પરત મેળવવામાં સફળ થયા છે। અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ પર લાવીને આપણે અને પરત પણ આપી દીધા છે। આમાંથી 2 વસ્તુ આપણે સાબિત કરી છે। એક, પોલીસ નાગરિકના સેવા માટે સતત છે, અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે, આજે મોબાઈલ અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ એમના નાગરિકોના હેન્ડમાં છે, એમને પરત મળે તો એમને એક ગુડવિલ ડેવલપ થાય તે માટે આપણા પ્રયાસ છે। તો ઓલમોસ્ટ 87 વિક્ટિમ્સ આજે આવીને મોબાઈલ ફોન પરત મેળવી દીધા છે, અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ એમને પણ પ્રોત્સાહન આપીશું। તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી સફળતા, આ સંદેશ આપવામાં આવે છે। આભાર।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.